સુરત કયો બીચ છે? ડુમસ બીચમાં. હા, રમાબેન, મંજુબેન, દિલીપભાઈ અને ચંદ્રિકા. જો આજે સુરતની અંદર ફરવા માટે રમાબેનના ઘરે આવ્યા એટલે દિલીપભાઈએ આજે ખાસ પ્રોગ્રામ કર્યો ડુમસ બીચ ઉપર આવવા માટેનો. અહીં આવ્યા છીએ પણ આપને બતાવું કે આ દરિયો જે છે એ આજે ઓટ છે એટલે ઓટની હિસાબે એ જોવા નથી મળતું. દૂર દૂર સુધી પાણી છે અને બાકીના જે જહાજો ને એ બધું દૂર દૂર છે. પણ આ જે નવું કોર્પોરેશને જે ડેવલપ કર્યું છે આ જે જગ્યા અને આ ડેવલપ કરેલી જે જગ્યા જે છે એ જગ્યા જોવાનો જ એક નજારો અલગ છે. બહુ સરસ છે જગ્યા, બહુ સારી ફરવા લાયક છે. ભલે તાપમાં આવ્યા છીએ પણ ઠંડક પણ છે. હા, વિડીયો લીધો. બને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવું બનાવેલી જગ્યા અને સરસ મજાનો ગાર્ડનનો ઓપ આપી રહ્યો છે. હજુ 1-2 વર્ષની અંદર ડેવલપ થઈ જશે એટલે સુરતવાસીઓને સારામાં સારી ફરવાની એક જગ્યા. આ હજી ફેઝ 1 થયો છે, ફેઝ 2 ફેઝ 3 સુધી છે. અચ્છા, એટલે 3 ફેઝમાં સુરતને લાયક થઈ જશે. नहीं ध्यान दी जाएगी. सब लोग जाएंगे. ये what દીપાલીબેન ગરમી લાગી ગઈ એટલે સ્કિન પ્રોબ્લેમ પણ હોય એટલે એના હિસાબે એ તડકામાં નથી આવ્યા અને અમે થોડાક શેકાઈ આવ્યા છીએ પણ વાંધો નથી. બીચ ઉપરથી રિટર્ન દરિયો આપણે જોયો કે દૂર જતો રહ્યો હતો એટલે એના સુધી તો આપણે ન જવાય એટલે સરસ મજાની જગ્યા અને જગ્યા જોઈને પાછા આગળ જઈ રહ્યા છીએ. હા, દીપુબેન દિલીપભાઈ આ ગાડીમાં છે અને બીજી ગાડીમાં બેન ને એ બધા છે. જય હો.
એરિયા કીધો આ વેસુ વિસ્તાર આવ્યા હા હા નવો ન્યૂ ડેવલપ સૌથી પોશ એરિયા હવે ગણાય અત્યારે બરોબર બધાને અહીંયા રહેવા હા. આમ જૈનોનું શું છે? આમ શાંત પ્રજા આ કેનાલ રોડ હરકું બંધ દરવાજો બંધ નથી થયો એટલે લઈ લે ભોજન સમારંભ હોટલ એક बिना मसाले का दे दो एक હવે મેઇન કોર્સમાં હું ખાવ તે જો पूरनपोली भी एक और दे दो एक प्लेन छाछ पूरनपोली एक और ऑर्डर है ना एक और पूरनपोली हाँ पूरनपोली एक में दो आती है ना हैं? वो तो एक दो तो ऑर्डर किया है देखना ऑर्डर तो दो का आता है तो एक आया है હા ભોજન બાદ આઈસ્ક્રીમ ભલે શરદી થાય અડધું લઈ જાઓ ભાઈ ટેસ્ટ તો કરો કેવું મમ્મી એને ખબર બધું પતી ગયું એને ચાલો તમારો બહુ આગ્રહ છે ટેસ્ટની ખબર જ છે કે અમારી ખાતે મારી ન ખાવું પડે આમાં લઈ દેખા લો માલ લઈ લો પેલા કેરી માં મસ્ત ભરાય છે વાત કેવું બે બહુ પીલી હોય કેરીનું સારું ઢોકળામાં ત્રીજો દિવસ થયો એક દી બગીચે ઢોકળા બનાવી લઈ ગયા જીમ એરિયા બહુ સરસ જગ્યા છે દીપાલીબેન આ જીમ એરિયા બતાવવા માટે આવ્યા છે એમનું જે મકાન છે ત્યાં દરરોજ દીપાલીબેન જીમ કરવા માટે અહીંયા આવે છે તો સારી જગ્યા છે એટલે ફિટનેસ જરૂરી છે શરીર માટે શરીર છે તો બધું હા હા છે.
ફક્ત ખાવામાં જ ધ્યાન રાખવું ને એવું નથી, પણ સાથે સાથે શરીરને તંદુરસ્ત રાખવા માટે અને ફિટ રાખવા માટે આવું સરસ મજાનું જીમ આ એમના જે મકાન જે છે, દીપાલીબેન આખો એરિયા ને મકાન આખું આ બિલ્ડિંગ વિશે કહી દઉં ને આ બાજુ આવી જાય. આપણે દીપાલીબેને જે જીમ બતાવ્યું તો દીપાલીબેનને જ પૂછીએ કે આ એરિયા અને આ બધો સુરતનો કયો વિસ્તાર કહેવાય આપણે જે રહી છીએ? હેલો, જય શ્રી કૃષ્ણ. હું છું દીપાલી રવાણી. હું ફોર સિઝનમાં રહું છું. ફોર સિઝન એપાર્ટમેન્ટ સુરત પીપલોદ એરિયા છે, જે અહીંનો ક્રીમી એરિયા કહેવાય છે. એમાં અમે રહીએ છીએ. સારી સોસાયટી છે, પબ્લિક બી બહુ ડિસિપ્લિન છે, બધા ટોપની વ્યક્તિ અહીંયા રહે છે અને ખૂબ સારું છે. અને અહીંયા એકદમ કુદરતના ખોળે રહીએ છીએ અમે, એકદમ તાપીના કિનારા પર જ છીએ. અને એટલો સરસ ગાર્ડન છે, મતલબ પેલું વૃંદાવન જે કહીએ છીએ આપણે એવું છે. સવારે મોર આવે છે, પોપટ આવે છે, એટલા બધા પક્ષીઓ આવે છે જે જોઈને ખૂબ આનંદ આવે છે. થેન્ક ના, આ જે નદી કાંઠો જ, નદી કાંઠા ઉપર જ જે છે એ આ અહીંયા જે છે, અને સ્વિમિંગ પણ છે સાથે સાથે. અને બહુ સરસ મજાનું આ મકાનનું જે લોકેશન, અને અહીંયા જે રહે છે જે માણસો બધા જે રહેવાવાળા એ પણ મળતાવડા, એકબીજાના કુટુંબ ભાવનાથી રહેવાવાળા અને ટોપ બિલ્ડરો જ છે બધા, એમ કહીએ તો ચાલે. અને આ જીમ જોતાં એમ લાગે કે આ ભવ્ય આ મકાન, આ બિલ્ડિંગ જે છે, આ બિલ્ડિંગના આ રહેવાવાળા કેવા હશે એના ઉપરથી આપણે અંદાજ આવી જાય. વાહ, થેન્ક યુ દીપાલીબેન, તમે અમને તમારું જીમ બતાવ્યું, મજા આવી ગઈ. આ જીમથી બહાર નીકળતા જ સરસ મજાનો સ્વિમિંગ પુલ છે અને ફરતા વૃક્ષો. અને મિત્રો અહીંયા કાગડા પણ એટલા જ છે, સરસ મજાના આપ જોઈ શકો છો. સ્વિમિંગ પુલ નાના બાળકો માટે પણ, અને સાંજના સમયે અહીંયા બેસવા માટે આરામદાયક જગ્યા પણ છે, ખુરશીઓ રાખી છે, આરામથી બધા બેસી શકે એ માટે. સરસ મજાનું પક્ષી, અને અહીંયા બધા બેસી શકે એવી સુંદર વ્યવસ્થા. અને હિંડોળે હિંચકી રહ્યા છે. સ્વિમિંગ પુલ, ઘટાદાર વૃક્ષો, અને અહીંયાથી આગળ નજીક જ તાપી નદી છે. અને એ તાપી નદીનો નજારો હું આપણને ઘર ઉપરથી બતાવીશ. આ સ્વિમિંગનો ભાગ છે બધો. એપાર્ટમેન્ટ, ભવ્ય બિલ્ડિંગ, અને એની નીચેનો આપણે
જે જોયું એ ભાગ જીમ, આ ગાર્ડન એટલે બાળકો રમવા માટે સામેનું હવે આપને ઉપરથી પણ બતાવીશ. અમારો રવાણી પરિવાર ધરમસિંહ કાકા, રમાબેન, યાદી આવે બધાની. આ બધો પરિવાર ભેગો થયો છે આજે સુરતની અંદર. મંજુબેન બેઠા છે. હા, મા દીકરી. વર્ષો જૂની આ બધી યાદી તાજી થઈ છે શાહપુરની. દામો એમ કે હા, આ બધા પરિવાર ભેગા થયા આજે અને અમને પણ લાભ મળ્યો આજે સુરતનો. ઘણા વર્ષો પછી આવ્યા છીએ. હેલો. आसपास वाला